दन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सवसाहुणम् एसो पंचणमुक्कारो सवपावपणासणो मंगलाणं च सर्वेषु परमं हवै मंगलम् जगन्महा मोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिषो व्रतनाथस्य देशना वचनं स्तुम कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ श्रीस्तुम कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्पत्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे भिन्नन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितम्। હાર્દિકભાઈના હાર્દિક સુરોમાં આપણે સંમેલિત થઈએ. पूछे तो दिल धड़क पूछे तो श्वास चाले पूछे तो दिल धड़क पूछे तो श्वास चाले पूना तो पर रही जात पूछे तो छे परमनो सा पूना तो पर रही जात पूछे तो छे परमनो सा मुझ मातारो वंश अंश पामु मारा सारथी मुझे मातारो वंश अंश पामु मारा सारथी सौ जन्म पर ओछा लागे तारी साथ जी हूँ ऋणी तारो ऋणी धूल छू तारा चरणोनी हूँ हारू ત્યાં તું જીતાવે નાવ તું મારા જીવનની સાથ તારી જીતના તે જીત ના લાગે તું છે તો
દિલ ધબકતું છે, તું છે તો શ્વાસ ચાલે છે, તું ના તો પરમાં હું રહી જા, તું છે તો છે પરમનો સા, તું છે તો રાહ ના ભટકું, તું છે તો પાપથી અટકું, કે તારા વીણ સાંજ હો ના સવાર થશે સંવેગથી ભવ પાર. છે ઋણાનું બંધ જે આ બંધ ના તૂટે કદી, છે ઋણાનું બંધ જે આ બંધ ના તૂટે કદી, શ્વાસ છૂટે હાથથી પણ હાથ ના છૂટે કદી, ના સમજ નાદાન છું, આવી મુજને થામી લે, લાગે કે પ્રભુજી પુકારે, જ્યારે તું મારું નામ લે, એક સંગે મુક્તિ પામું, મુક્તિનો દાતા તું છે તો દિલ ધબકતું, તું છે તો શ્વાસ ચાલે છે, તું ના તો પરમાં હું રહી જા, તું છે તો છે પરમનો સા. જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન બેકમસ્તિ સુતરામ પ્રોત્પાસિતમ યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતમ ઓંકાર સેવા પર સોયમ સૌમ્યમના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર. સોયમ સૌમ્યમના સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર. સોયમ સૌમ્યમના સદા વિજયતે ઓમકાર સુરેશ્વર. સોયમ સૌમ્યમના સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. મિત્રા દૃષ્ટિથી બે મજાની યાત્રાનો પ્રારંભ થાય છે. જીવ સૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રાનો પ્રારંભ અને સ્વરૂપ દશાના પ્રેમની યાત્રાનો પણ પ્રારંભ. પણ આ બંને યાત્રાઓના પ્રારંભના મૂળમાં પરમ ચેતનાનો પ્રેમ છે. જ્યાં સુધી પરમ ચેતનાનો સ્પર્શ આપણને થતો નથી ત્યાં સુધી એક પણ યાત્રાની શરૂઆત થઈ શકતી નથી. વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે
પ્રભુના પ્રેમની આ વાતની મજાની પ્રસ્તુતિ આપી. ભવત પ્રસાદે નૈવાહ વિયતિમ પ્રાપિતો હોવો. એ જ પંક્તિનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશો વિજય મહારાજે આપ્યો. ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. નરક અને નિગોદમાંથી મનુષ્ય જીવનમાં લાવનાર કોણ? પ્રભુનું શાસન આપણને આપનાર કોણ? પ્રભુની સાધના પદ્ધતિમાં આપણને ડૂબાડનાર કોણ? ઉત્તર એક જ છે, પ્રભુ, એનો પ્રસાદ, એનો પ્રેમ. નરક અને નિગોદમાં આપણે હતા, ત્યાં પ્રભુના આ પરમ પ્રેમનો સ્પર્શ પહેલ વહેલો મળેલો. પણ એ વખતે આપણને ખ્યાલ નહોતો. મનુષ્ય જીવનમાં આવ્યા પછી, સાધનાની પગથારી ચડ્યા પછી ખ્યાલ આવે કે પ્રભુનો પ્રેમ શું કરે છે. પ્રભુનો પ્રેમ વિભાવોની સામે એક મજાનું રક્ષા કવચ છે. પ્રભુના પ્રેમમાં તમે ડૂબી જાઓ, એક પણ વિભાવ, રાગ, દ્વેષ કે અહંકાર એક ક્ષણ માટે, નોટ અ સેકન્ડ, તમારી ભીતર પ્રવેશી શકે. તો પ્રભુનો પ્રેમ એ વિભાવો સામેનું એક મજાનું રક્ષા કવચ છે. આ જ લયમાં વિતરાગ સ્તોત્રમાં એક મજાની ચર્ચા આવે છે, બહુ મજાની છે. એક બાજુ હેમચંદ્રાચાર્ય કહે છે કે પ્રભુ તારા પ્રેમે, તારા પ્રેમના સ્પર્શે મને નવ જીવન આપ્યું, મને વિભાવોમાંથી સુરક્ષિત કર્યો. એ જ વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય લખે છે, રત્નત્રયમ મે રિયતે. પ્રભુ તારો પ્રેમ જેને પણ સ્પર્શે એને વિભાવ સ્પર્શી ન શકે. એને બદલે તારું શાસન મળ્યું, તારી સાધના મળી, તારું શ્રામણ્ય મળ્યું, અને છતાં વિભાવો મને સ્પર્શે છે. હેમચંદ્રાચાર્યે આપણા વતી આ વાત લખી છે. એ તો સાધનાની ટોચ પર પહોંચી ગયા હતા. આપણા લયમાં નીચે ઉતરીને એમણે આ વાત કરી કે પ્રભુ તારું શ્રામણ્ય મળ્યું, અરે છતાં વિભાવોનો સ્પર્શ કેમ થઈ શકે? બહુ મજાનો સવાલ છે. જો પ્રભુના પ્રેમનો સ્પર્શ તમને શ્રામણ્ય આપી શકે, તો એ જ પ્રભુના પ્રેમનો સ્પર્શ વિભાવોમાંથી તમને સુરક્ષિત કરી આપે. તો વિભાવો આવ્યા કેમ?
ઉત્તર આખા વિતરાગ સ્તોત્રમાં ક્યાંય નથી. શબ્દમાં ઉત્તર નથી, અશબ્દમાં ઉત્તર છે. હું ઘણી વાર કહું છું કે અમારા જેવા માણસોની તમારે જરૂરિયાત ક્યાં પડે? શબ્દો તો તમે વાંચી લેવાના છો, પંક્તિઓને તમે ખોલી દેવાના છો, પણ બિટવીન ધ વર્ડ્સ, બિટવીન ધ લાઇન્સ જે છે એનો તમને ખ્યાલ નહીં આવે. શબ્દમાં ઉત્તર એટલા માટે નથી અપાયો કે તમારે સદગુરુ પાસે જવું પડે. એ તો તમે તો પંડિત છો બધા. થોડી પજલ રાખી મૂકી, જે તમારાથી ઉકલે નહીં એટલે સદગુરુ પાસે જવું પડે. તો બિટવીન ધ વર્ડ્સ, બિટવીન ધ લાઇન્સ વાત મજાની છે. જે પ્રભુના પ્રેમનો સ્પર્શ પ્રભુનું શાસન અપાવે, પ્રભુની સાધનામાં ડૂબાડે, જે પ્રભુનો પ્રેમ શ્રામણ્યની પગથારે સાધકને લઈ જાય, એ પ્રેમનો સ્પર્શ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિભાવનો સ્પર્શ થઈ શકે નહીં. તો શું થયું? ગરબડ ક્યાં થઈ? સામાન્યની પગથારે ચલાયું, તપ જપ અને સાધના થઈ, અને એ વખતે મનમાં અહંકાર આવ્યો, હું તપ કરું છું, હું જપ કરું છું, હું સાધના કરું છું. આ અહંકાર આવ્યો, પ્રભુના પ્રેમનો સ્પર્શ શું થઈ ગયો? આપણી પરંપરામાં અરણિક મુનિની વાત બહુ મજાની છે. અરણિક મુનિ જ્ઞાની હતા, તપસ્વી હતા, ધ્યાની હતા, પણ એમની સાધનામાં ક્યાંક ત્રુટિ રહી ગઈ. ત્રુટિ ક્યાં રહી? ત્રુટિ ત્યાં હતી કે અરણિક મુનિ માનતા કે હું તપ કરું છું, છઠ મારે જ કરવાનો છે, ગુરુદેવને ખાલી કહી દઉં કે મને છઠનું પચકાળ આપો એટલે ગુરુદેવ બોલી દે. હું તપ કરું છું, સાધનાનો કરતા હું છું, ગુરુ સાક્ષી છે. બહુ મોટી ભૂલ થઈ ગયા. જે પ્રભુ, જે સદગુરુ સાધના જગતના કરતા છે, એને એમણે સાક્ષી રૂપે કલ્પ્યા, અને જેણે સાક્ષી રૂપે રહેવાનું હતું એ કરતા બની ગયો. આટલી એક નાનકડી ભૂલ અરણિક મુનિ પટકાઈ ગયા. વેશ્યાને ત્યાં રહ્યા, વેશ્યાને ત્યાંથી સદગુરુ પાસે આવ્યા. ભુજ
હૃદયંગમ દૃશ્ય છે. સેજ આંખો બંધ કરી વિચારીએ, અરણિક મુનિ ધીરે 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 ડુસકા ભરતા, આંખોમાંથી આંસુને વરસાવતા સદગુરુ પાસે આવે, એમના ચરણોમાં ઝૂકે, પોતાનું મસ્તક ગુરુના ચરણ પર ટેકવે છે. એક બહુ મજાની આપણી પરંપરા છે. કોઈ પણ શિષ્ય કોઈ પણ ભૂલ કરીને સદગુરુ પાસે આવે ત્યારે એણે બીજું કંઈ જ કરવાનું નથી. એણે પોતાનું મસ્તક ગુરુદેવના ચરણો પર મૂકી દેવાનું છે. સદગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા સાધકને પ્યોરિફાઈ બનાવી દે છે. અરણિક મુનિએ ગુરુના ચરણો પર માથું ટેકવ્યું. સદગુરુએ શક્તિપાત કર્યો. એ શક્તિપાત ઝીલાયો. ભીતર તો આ મૂલ ચૂલ ક્રાંતિ સર્જાઈ. બહાર પણ જે અરણિક મુનિ વૈશાખ અને જેઠની બળબડતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી શકતા નહોતા, એ ધગધગતી શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા. એક સવાલ તમને ક્યારે થયો? અરણિક મુનિ એ જ હતા, સદગુરુ પણ એ જ હતા. તો સદગુરુએ પહેલા શક્તિપાત કેમ નહીં કરી? પહેલા શક્તિપાત થયો હોત તો વેશ્યારે ત્યાં જવાની નોબત ન આવત. ઉત્તર એ મળે છે કે સદગુરુ તૈયાર હતા, અરણિક મુનિ તૈયાર નહોતા. તમારા પર કેટલી વાર સદગુરુનો શક્તિપાત થયો તમને ખ્યાલ છે? ગરીબી બંતે તમને મળ્યું એ સદગુરુનો શક્તિપાત હતો. સમભાવમાં જીવન પર્યંત રહેવું આપણા માટે ટફ છે, ટફેસ્ટ છે. પણ સદગુરુનો શક્તિપાત મળે તો ઇઝીએસ્ટ છે. સદગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, આપણે તૈયાર નથી. હું તો ઘણી વાર સાધુ સાધ્વીજીઓને ફરીથી કરેવી બંધી આપું છું. તમને ખ્યાલ નહોતો, કરેવી બંધી મળી પણ ગયું, તમે એ જ વિભાવોની ધારામાં રહ્યા, પરમનો સ્પર્શ તમને મળ્યો જ નહીં. એ કરેવી બંધીમાં એ તાકાત છે કે તમને પ્રભુના પ્રેમના સ્પર્શમાં આગળ વધારી દે. એક કરેવી બંધીમાં તાકાત છે. તમે પણ સામાયિક લો, સદગુરુ તમને કરેવી બંધી આપે, એ કરેવી બંધી એ શબ્દ શક્તિપાત છે. એ 48 મિનિટ તમે રાગદ્વેષમાં ન જાઓ એમ નહીં, તમે જઈ શકો નહીં.
સદગુરુનો શક્તિપાત જો ઝીલાઈ ગયો, સમભાવનું ઝરણું એવું તો સતત ચાલ્યા કરતું હોય કે તમે વિભાવમાં એક ક્ષણ માટે જઈ શકો. વિભાવનો સ્પર્શ સંપૂર્ણતયા બંધ થયો એટલે પરમનો સ્પર્શ ચાલુ થયો. સવાલ એક જ છે, તમારે કોના સ્પર્શમાં રહેવું છે? પ્રભુના પ્રેમના સ્પર્શમાં કે રાગ અને દ્વેષના સ્પર્શ? એક વાત હું ઘણી વાર કહું છું, તમને પણ કહું, ચલો પ્રભુનો પ્રેમ કેવો હોય તમે અનુભવ્યો નથી, તમને એનો સ્પર્શ મળ્યો નથી, પણ રાગદ્વેષનો અનુભવ તમને છે નથી. અનંત જન્મોથી દ્વેષની ધારામાં, રાગની ધારામાં, અહંકારની ધારામાં તમે વહીને આવ્યા છો અને છતાં એ વિભાવનો અનુભવ તમને નથી. ક્રોધનો અનુભવ છે, આમ કેવો લાગે ક્રોધ? આમ મીઠો કે ખારો કે કડવો કે કેવો લાગ્યા? મને તો યાદ નથી કઈ, મારે તો બધું છૂટી ગયું છે, મને કઈ ખ્યાલ નથી. તમને પૂછું, ક્રોધ કેવો લાગે કરો ત્યારે? મજા આવે? ક્રોધ આવે છે કેમ? ચોરનું પગેરું શોધો. ક્રોધના મૂળમાં અહંકાર છે. મને કેમ કીધું, મારી વાત કેમ તોડી? તો ગરીબી ભંત્યમાં એ તાકાત છે કે 5 જ મિનિટ સામયિક લીધીને થઈ હોય અને પ્રભુના પ્રેમના સ્પર્શમાં તમે ડૂબી જાઓ. પ્રભુના પ્રેમનો સ્પર્શ કેવો હોય તમને પૂછું છું. ક્રોધ કેવો હોય એવું તમને પૂછાય? તમે કરતા જ નથી, હવે છૂટી ગયો. છૂટી ગયો ને પાછળ પાછળ આવે છે. અરણિક મુનિ તૈયાર નહોતા, સદગુરુ તૈયાર હતા. બસ અરણિક મુનિમાં આ ત્રુટિ રહી ગઈ, હું સાધના કરું છું. સાધનાનું કર્તૃત્વ પોતાની પાસે રાખ્યું. અરણિક મુનિ ગુરુના શક્તિપાતથી વંચિત રહે. તમારે સદગુરુનો શક્તિપાત જોઈએ? આઈ એમ રેડી. આર યુ રેડી? શક્તિપાત છે ને એને હું લિફ્ટ કહું છું. મુંબઈમાં તમે ગયા, 40મા માળે કોકને મળવા માટે જવાનું છે, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, લિફ્ટ 40મા માળે જઈને ઊભી રહેશે. પણ ઇલેક્ટ્રિસિટી ફેલ હોય અને તમારે દાદરા ચડવા પડે તો નાકે દમ આવી જાય. એમ રાગ દ્વેષ અને અહંકારમાં ડૂબેલા આપણે સાધનાના શિખર ઉપર કઈ રીતે જઈ શકીએ? There's only one way.
જ માર્ગ છે સદગુરુના ચરણો પર આપણી જાતનું સમર્પણ. હું કંઈ છું જ નહીં. સમર્પણનો અર્થ હું એવો કરું છું કે 1 + 1 = 1. બરોબર? 1 + 1 = 2 નહીં, 1. સમર્પણ થાય ત્યારે શિષ્ય જતો રહે, માત્ર ગુરુ રહે. શિષ્યની ઈચ્છા, શિષ્યના વિચારો, શિષ્યના વિભાવો બધું જ ડૂબી જાય. માત્ર સદગુરુની આજ્ઞા રહે. એ 1 + 1 = 1. શ્રામણ્યનો આનંદ ક્યારે આવે? તમે ડૂબી જાઓ. એક વાત હું ઘણી વાર કહું છું કે તમે છો ને એ જ મોટી તકલીફ છે. તમારું હું 24 કલાક માટે તૈયાર જ હોય છે. આ મોટા મોટી તકલીફ છે. જે ક્ષણે તમારું હું જાય, પ્રભુ તૈયાર છે, સદગુરુ તૈયાર છે. શક્તિપાત કરતા 1 સેકન્ડ લાગે. શક્તિપાત કરતા 1 સેકન્ડ લાગે, પણ એ શક્તિપાત માટે તમને તૈયાર કરતા વર્ષો નહીં, જન્મો લાગી ગયા. કેટલાય જન્મોથી ગુરુ ચેતના તમારી પાછળ કામ કરી રહી છે કે બેટા તું તારા અહંકારને બાજુમાં મૂકી દે. તારે કશું જ કરવાનું નથી. બધું જ પ્રભુ અને ગુરુ કરી આપશે. પણ તારા કર્તૃત્વને તું બાજુમાં મૂકી દે. સદગુરુના સંમોહનમાં હતા, એમના ઓરા ફિલ્ડમાં હતા, ત્યાં સુધી હાય હા કરી બહાર ગયા, પાછું કર્તૃત્વ બહાર આવી ગયું. મારી બાજુવાળો તો ખુરશીમાં બેઠો બેઠો ઊંઘતો હતો. હું આખું પ્રવચન જાગતા જાગતા સાંભળ્યું. આનો એ અહંકાર આવે. તમારે અહંકાર લાવવા માટે કોઈ કારણની જરૂર પડે જ નહીં. ચેમ્પિયન માણસ હોય ને, ક્રોધમાં કોઈ ચેમ્પિયન હોય તો એને ગુસ્સો કરવા નિમિત્તની જરૂર જ ન પડે. એમ અહંકારમાં ચેમ્પિયન હોય, કોઈ પણ નિમિત્ત હોય, અરે ન હોય તો પણ અહંકાર કરી શકે. તો અગણિત જન્મોથી ગુરુ ચેતના તમને તૈયાર કરી રહી છે શક્તિપાત ઝીલવા માટે. એક જ વસ્તુ જોઈએ છે, પ્રભુ પરનો, સદગુરુ પ્રત્યેનો અત્યંત બહુમાન ભાવ. એ મળી ગયો, અહંકાર બાજુમાં ગયો. શક્તિપાત ઝીલવા માટેની સજ્જતા તમારી પાસે આવી. આટલી નાનકડી સજ્જતા લાવવા માટે કેટલાય જન્મોથી ગુરુ ચેતના મહેનત કરી રહી છે. હવે આ જન્મમાં શું છે બોલજો. એ બહુ મહેનત નહીં કરાવો ને. હવે એક શિબિર છે, કામ પૂરું કે કામ શરૂ. મને એ કેમાં વાંધો નથી હો. નક્કી કરો કે આ જન્મમાં સદગુરુના શક્તિપાતને ઝીલવો છે. અને એ ઝીલાય
તો જ રાગ દ્વેષના આ દુર્ગમ કિચડમાંથી આપણે બહાર નીકળીશું. એ સિવાય આપણે કોઈ તાકાત નથી કે આપણે આમાંથી બહાર નીકળીશું. વર્ણિક મુનિને વેશ્યાને ત્યાં જવાનું વરદાન રૂપ થયું. એમને ખ્યાલ આવી ગયો કે મારા કરવાથી સાધના થવાની નથી. આ સાધનાનું કર્તૃત્વ હતું, એના કારણે હું ડૂબી ગયો. એ સદગુરુ પાસે આવ્યા. સદગુરુએ ચહેરો જોયો. અરે વાહ, આ તો શક્તિપાત ઝીલવા માટે તૈયાર થઈને આવ્યો છે. ગુરુ કેટલા રાજી થયા હશે. અને અમને પણ તમારે રાજી જ કરવા છે. બોલો, અમે રાજી સી રીતે થઈએ? 25-50 સોના અમારું મૂકી દો એટલે અમે રાજી થઈએ? અમે રાજી થઈએ માત્ર અને માત્ર તમારા જીવન પરિવર્તન. સદગુરુ રાજી થાય. અત્યાર સુધી છે ને, મારો રાજીપો, હું ખુશ થાઉં, આ જ વાત તમારા કેન્દ્રમાં હતી. અગણિત જન્મોમાં તમે કોઈની સાથે પ્રેમ નથી કર્યો. પ્રભુની સાથે તો નહીં, ગુરુની સાથે તો નહીં, કોઈની સાથે પ્રેમ નથી કર્યો સિવાય કે તમારી જાત. દીકરો પણ સારો હતો ક્યાં સુધી? તમારું કયું કરતો હતો ત્યાં સુધી. એ કયું નથી કરતો, છાપામાં એડ આપે, મારી અને મારા દીકરાને કોઈ સંબંધ નથી. એટલે મારા નામે એને કોઈ પૈસા આપવા નહીં. અગણિત અતીતમાં મેં અને તમે આપણી જાત સિવાય કોઈની સાથે પ્રેમ નથી કર્યો. ન પત્ની સાથે, ન પુત્ર સાથે, ન કોઈ સંબંધી સાથે. માત્ર પ્રેમ હતો પોતાની જાત પ્રત્યે. મને જે સારા લાગે સારા, મને ખરાબ લાગે તે ખરાબ. એક જન્મ આ મળ્યો છે પ્રભુના પ્રેમમાં ડૂબવા. આ વાત હું વારંવાર કહું છું અને કહેવાનો છું, કારણ એ પ્રભુના પ્રેમમાં ડૂબવાને કારણે મને જે અનુભવો થયા, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન, એટલા બધા અનુભવો થયા કે લાગ્યું કે પ્રભુ જ બધું કરી રહ્યા છે, મારે કશું કરવાનું રહેતું જ નથી. 25 વર્ષનું મારું વય હશે. દીક્ષા 11 વર્ષે લીધી. એ વખતે યોગના ઘણા બધા ગ્રંથો વાંચેલા, પૂર્વના, પશ્ચિમના, અને એક ઝંખના કે પ્રભુ મને આ જન્મમાં એટલા માટે લાવ્યા છે કે હું ભીતર ડૂબું. અને ભીતર ડૂબવા માટે યોગ વિના ચાલે નહીં. પણ યોગ સાધનાનો કક્કો સી રીતે ઘૂંટવો મને ખબર નહોતી. સાધુ જીવનમાં ક્યાંય જવું એ કોઈ શક્ય હોતું નથી. એક વખત સેજ નિરાશા આવી કે મારે ભીતર ડૂબવું છે, યોગની દુનિયામાં જવું છે, પણ એના માટે મારી પાસે કોઈ સામગ્રી નથી.
સૂઈ ગયેલો અને જાણે એક ભાસ થયો. પરમ ચેતના કહી રહી છે કે બેટા, તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? હું બેઠો નથી, હું સફાળો બેઠો થઈ ગયો. પણ એ વખતે હું આમ રેશનાનિષ્ઠ હતો, પ્રખર બુદ્ધિવાદી. એટલે મનમાં સંશય થયો કે ખરેખર પરમ ચેતનાએ મને કહ્યું કે આ મારું ઓટો સજેશન હતું, આત્મસ્ફુરણ. પણ પ્રભુએ કેવી કમાલ કરી! એ જ દિવસે સાંજે એક ભાઈ મારી પાસે આવ્યા, એક પુસ્તક લઈને. યોગનું પુસ્તક હતું. મને એમણે પૂછ્યું કે આ પુસ્તક તમે વાંચ્યું છે? મેં હાથમાં લીધું, હું નવાઈમાં ડૂબી ગયો. એ વખતે અંગ્રેજીમાં જ્યારે બુક વર્મ કે એવો પુસ્તકનો કીડો હું હતો. મારા રસના સેંકડો પુસ્તકો મેં વાંચી કાઢેલા. ઇન્ટરનેટ ઉપર જોઈને યોગની બાબતોના પુસ્તકો વાંચી કાઢેલા. પણ આ પુસ્તક મારી નજરની બહાર જ હતું. મેં કહ્યું, આ પુસ્તક તો મેં જોયું નથી, તો મને કે તમને આપવા માટે જ આવ્યો છું. પછીના શબ્દો મજાના હતા. મને કહેવામાં આવ્યું છે કે આ પુસ્તક મારે તમને આપવું. ખ્યાલ આવ્યો? એ પુસ્તક મેં વાંચવાનું શરૂ કર્યું. હું જ્યાંથી અટકતો હતો ત્યાંથી આગળની વાતો હતી. કે વાહ! 4 દિવસ થયા. એક ભાઈ મને મળવા માટે આવ્યા, બેઠા મારી પાસે. મને એમણે પૂછ્યું કે તમને યોગ સાધનામાં રસ છે? મેં કહ્યું હા. મેં સામે પૂછ્યું કે તમે કેટલા આગળ વધ્યા છો? ત્યારે એમણે તત્કાલીન પોતાની સાધનાની વાતો કરી. હું જ્યાં અટકીને ઊભો હતો ત્યાંથી એમની સાધના શરૂ થતી હતી કે હું આ રીતે આગળ વધ્યો, આ રીતે આગળ વધ્યો, આ રીતે આગળ વધ્યો. ત્યારે મને થયું કે પેલું ઓટો સજેશન નહોતું, પરમાત્મા જ મારી ક્ષણ ક્ષણની કાળજી રાખી રહ્યા છે. એક સૂત્ર હું ઘણી વાર આપું છું, સરેન્ડરની સામે કેર. સરેન્ડરની સામે કેર. તમારું જેટલું સમર્પણ, કેર વધુ, કાળજી વધુ, સુરક્ષા ચક્ર મોટું. પણ ક્યારેક પ્રભુ છે ને એ સૂત્રને ઉલટાવી નાખે છે. સરેન્ડર આપણું ન હોય અને કેર થતી. અને એ વાત વિતરાગ સ્તોત્રના પ્રારંભમાં હેમચંદ્રાચાર્ય કરી. ત્વમ અહેતુક વત્સ. પ્રભુ, તારો પ્રેમ તો અપાર છે, અસીમ છે, અવ્યાખ્યેય છે, પણ એ અહેતુક છે, અકારણ. મેં કશું જ તને સમર્પિત કર્યું નથી અને તું મારા ઉપર આટલો વરસી ગયો. મહર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં બહુ મજાના સૂત્રો આપે છે.
અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂકા સ્વાદરવત પ્રકાશતે ક્વાપી પાત્રે. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, એ પ્રભુના પ્રેમને જેણે આસ્વાદ્યો છે, અનુભવ્યો છે. તમે એને પૂછો કે પ્રેમનો આસ્વાદ કેવો હોય, પ્રભુનો પ્રેમ કેવો લાગે, ત્યારે કહેશે કે શબ્દોની અંદર હું એ પ્રેમના આસ્વાદની વાત કરી શકું એમ નથી. એકદમ પ્રોપર ઉદાહરણ આપ્યું, મૂકા સ્વાદરવત. કબીરજી કહે છે, ગૂંગે કેરી સરકરા. મૂંગો માણસ સાકર ખાધી, મોઢું તો પ્રસન્ન થઈ ગયું મીઠાશને કારણે. પણ એ મૂંગા માણસને કોઈ પૂછે કે તું સાકર ખાઈ રહ્યો છે, એનો સ્વાદ કેવો આવે, તો મૂંગો માણસ શું? એમ પ્રભુનો પ્રેમ જેણે પણ અનુભવ્યો છે એ તમને શબ્દોમાં નહીં કહી શકે. તો શું કરું? શાંતિનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું, જીનહી પાયા તિનહી छिपाया ન કહે કો કે કાન में તારી લાગી જબ અનુભવ કી તબ સમજે સહુ શાન. जिनही पाया तिनही छिपाया. જેણે આ અનુભૂતિ મેળવી એને છુપાવી દીધી. કેમ? એ અનુભૂતિની અભિવ્યક્તિ થઈ શકતી નથી. તો શું માર્ગ? શું? તારી લાગી જબ અનુભવ, તમને એ અનુભૂતિની તન્મયતા પ્રગટે ત્યારે તમને થાય કે વાહ, આ આનંદ તો આવો હોય. બીજો એક માર્ગ છે, અને એની વાત શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજીએ કરી. जिनही पाया तिनही छिपाया એહી એક જ ચિઠ્ઠો અનુભવ મેરું छिपे કિમ મોટો. એ કે જેણે મેળવ્યું એને છુપાવ્યું એ તો ખાલી વાર્તા છે. તમે એક તણખલાને છુપાવી શકો, મેરુને કઈ રીતે ઢાંકો? કયું કપડું લાવો મેરુને ઢાંકે? અનુભવ મેરું छिपे કિમ મોટું. અનુભવના મેરુને તમે કઈ રીતે છુપાવી શકો? એટલે કે અનુભૂતિ જેમને થઈ છે એમના ચહેરા પર તમે જોશો ત્યારે તમને એક ઝલક મળશે કે હા, અનુભૂતિ થાય ત્યારે એવો એક આનંદ પેદા થાય છે કે જેની લાખમાં ભાગની અસર ચહેરા ઉપર અંકાય છે, છતાંય આટલી અદ્ભુત હોય છે. તો અનુભૂતિનો આસ્વાદ કેવો હશે? કલા પૂર્ણેશ્વરી દાદાને આપણે જોયેલા, સતત એમનો ચહેરો હસતો હોય, એક પ્રસમ રસ એમના મુખ પરથી સતત નીતરતો રહેતો. તો એમને જોતા લાગે કે એક સદગુરુના મુખ પર આવો પ્રસમ રસ છે, તો પ્રભુનો પ્રસમ રસ કેવો હશે? તો વિતરાગ સ્તોત્રમાં ભજનમુખી એક બાજુ કહ્યું, પ્રભુ તારા પ્રેમથી જ ઉચકાઈને હું અહીં સુધી આવ્યો છું. બીજી બાજુ કહે છે
કે તારું શ્રામણને મળ્યું અને છતાં રાગ દ્વેષ મને હેરાન કરે. તો હેમચંદ્રાચાર્ય પૂછે છે, પ્રભુ, નરક અને નિગોદમાંથી જે હાથે મારી રક્ષા કરી એ તારો વરદ હાથ ક્યાં છુપાઈ ગયો, ક્યાં અદૃશ્ય થઈ ગયો? બસ સાધના હું કરું છું, આ અહંકાર આવ્યો, પ્રભુના પ્રેમનો સ્પર્શ જતો. મારા જીવનમાં ડગલીને પગલે પ્રભુના પ્રેમનો મેં અનુભવ કર્યો છે. આજે હું આનંદમાં નહીં, પરમ આનંદમાં છું. કશું જ જોઈતું નથી. હું સંપૂર્ણતયા પૂર્ણ છું. એવી એક આનંદમય સ્થિતિ ભીતર પેદા થાય કે તમે સ્વયં સંપૂર્ણ બની છો. તમારે કોઈની કશાની જરૂરિયાત ન રહે. તો આ પ્રભુનો પરમ સ્પર્શ, એ પરમ સ્પર્શના કારણે બે યાત્રા શરૂ થઈ. જીવ સૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રા અને સ્વરૂપ દશા સાથેના પ્રેમની યાત્રા. સ્વરૂપ દશાનો પ્રેમ મિત્રમાં સેજ પ્રગટે છે, પણ લખ્યું મિત્રાયામ દર્શનમ મંદમ. મિત્રા દૃષ્ટિમાં એ જે બોધ છે એ બોધ બહુ જ ધીમો, બહુ જ મંદ હોય છે. દિવાસળી જલાવી પત્રની એક લીટી વાંચો એ પહેલા દિવાસળી બુજાઈ ગઈ. પણ તમને ખ્યાલ ક્યારે આવે? એનું ડેવલપમેન્ટ જુઓ ત્યારે. પાંચમી દૃષ્ટિમાં જ્યારે સમ્યક દર્શન મળે છે ત્યારે પરનો રસ છૂટી જાય છે અને ભીતરનો આનંદ મળવા લાગે છે. યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સંસ્કૃતમાં છે, હરિભદ્રાચાર્ય બનાવેલો. એનું જ ગુજરાતી વર્ઝન મહોપાધ્યાય યશો વિજય મહારાજે આપ્યું. 8 દૃષ્ટિની સચ્ચાઈ. એમાં એમણે પાંચમી સ્થિરા દૃષ્ટિની વાત કરી, જ્યાં સમ્યક દર્શન મળે છે કે ત્યાં શું થાય. એ વખતે એ સમ્યક દર્શન પામેલા, સ્વાનુભૂતિને પામેલા સાધકની મનોદશા, ભાવદશા કેવી હોય? તો બહુ પ્યારા શબ્દો આવ્યા. બાલ્ય ધૂલી ઘર લીલા સરખી, ભવ લીલા ઇહા ભાસે. વરસાદ સહેજ વરસે, રેત ભીની ભીની થઈ જાય અને બાળક રેતમાં ઘર બનાવે. પછી મારું ઘર એમ કે પણ કરો. બપોરના 12 વાગ્યા છે, મમ્મી હાક મારે, ચાલ જમવા, એ જ ઘર પર પાટું મારી અને રવાના થઈ. એટલે સમજે છે કે આ ઘર કહેવાની વસ્તુ છે. આ ઘરમાં કે હું રહી શકું એમ નથી, ખાલી કહેવાની વાત છે. એ જ રીતે સમ્યક દર્શન જ્યારે મળ્યું, સ્વાનુભૂતિ જ્યારે થઈ,
ત્યારે પરની દુનિયા વ્યર્થ, ટોટલી મિનિંગલેસ લાગે છે. એક સાધક ગુરુ પાસે ગયો. ગુરુ બહુ જ જ્ઞાની હતા અને એ ગુરુ પાસે બ્રહ્મ વિદ્યાના ઊંચા પાઠો લેવા માટે સાધક ગયો છે. આશ્રમમાં ગયો, ગુરુની ચેમ્બરમાં જવાની છૂટ મળી. ગુરુની ચેમ્બરમાં પ્રવેશ્યો, ગુરુને વંદના કરી અને વિનંતી કરી, સાહેબ મને બ્રહ્મ વિદ્યા શીખવો. બ્રહ્મ વિદ્યાનું પહેલું સૂત્ર બ્રહ્મ સત જગન મિથ્યા. આત્મા જ સત્ય છે, બાકી બધું જડ જે છે તે મિથ્યા છે. ગુરુએ એની પરીક્ષા લઈ. આમ તો ચહેરા પરથી ખ્યાલ આવી જ ગયો છે, પણ આજુબાજુ બીજા બેઠા હોય ને તમારા જેવા, તો આની પરીક્ષાને તમને ખબર પડી જાય. તો ગુરુએ પરીક્ષા શરૂ કરી. ગુરુએ કહ્યું, તું નગરને વીંધીને અહીં સુધી આવ્યો, મારા આશ્રમ સુધી. તે રસ્તામાં શું જોયું? મોટું નગર હતું, લોકો આમથી તેમ દોડતા હતા, તેમથી આમ દોડતા હતા. મુંબઈ વાળા સવારે આમ દોડે ને સાંજે આમ દોડે. પરારી ટ્રેનમાં કેવી રીતે ઊભા ઊભા. પણ શા માટે આમ જવાનું? ત્યારે પૂછ્યું, વાય, ચલો સંસારમાં છું, અમુક હદનું અર્થ સામ્રાજ્ય પણ જોઈએ. ચલો એટલું નક્કી ખરું. એટલી મૂડી થઈ ગઈ કે વ્યાજમાંથી મજામાં તમે જીવન ગુજારી શકો એમ છો, ત્યારે ધંધો બંધ કરી દેવાનો. છો તૈયાર? ગુરુ પૂછે છે, તે નગરમાં શું જોયું? ત્યારે કહે છે, સાહેબ માટીના પૂતળા માટી માટે દોડતા, એ મેં જોયું. અમને મુંબઈમાં શું જોવા મળે? અમદાવાદ કે સુરતમાં શું જોવા મળે? માટીના પૂતળા માટી માટે દોડતા હતા. તમે છો ને, માટીના પૂતળા નથી. ઉપનિષદોએ તમને અમૃતસ્ય પુત્રા કહ્યું છે. તમે અમૃત પુત્રો છો, કારણ તમારામાં ઘણી બધી સજ્જતા પડેલી. શિષ્ય કહે છે, માટીના પૂતળા માટી માટે દોડતા હતા, એ મેં જોયું. બરોબર હતું. હવે ગુરુએ બીજો સવાલ કર્યો કે આ રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે? આ પ્રશ્ન બહુ મજાનો હતો. કોઈ પણ સાધક માટે આ વસ્તુ બહુ જરૂરી છે. સામાન્યતયા શું થાય છે, આપણે આપણી સાધનાને ઓવર એસ્ટિમેટ કરીએ છીએ. હોય એના કરતાં વધુ છે એમ જોઈને આગળ વધીએ છીએ. તમારે તમારી સાધનાને અંડર એસ્ટિમેટ કરવાની છે, ઓવર એસ્ટિમેટ. પોતાની સાધના પ્રત્યેનું ઓવર એસ્ટિમેશન એ જ સાધના જગતનો સૌથી મોટો અવરોધ છે.
રત્નસુંદર સુરી કહેતા કે અમારી આ હોસ્પિટલ હોય એ ઉભરાતી હોય, પણ પેશન્ટોથી નહીં, વિઝિટર્સથી. રાજનેતા માદો પડ્યો હોય તો કેટલા બધા વિઝિટર્સ આવે, તો પેશન્ટ અમારે ત્યાં કોઈ હોય જ નહીં. આગળવાળાને પૂછે કેમ ભાઈ સાધના કેમ ચાલે છે? અરે સાહેબ એકદમ સરસ, રોજનું આપણે બેસણું, 5 તિથિ આયંબિલ, બીજી 5 તિથિ એકાસણા, રોજના 5 સામાયિક, 2 પ્રતિક્રમણ, અષ્ટમકારી પૂજા. ઓકે, આપણે તો એકદમ સરસ છે. એકે પેશન્ટ છે આમાંથી પાછું કે શું થયું? તમારી સાધનાનું તમે ઓવર એસ્ટિમેશન કર્યું. તમે ઓળી કરી, લાંબી ઓળી કરી, સરસ, વાંધો નહીં, પણ એ પછી રિઝલ્ટ શું? પછી શીરો અને મગ ભાવે નહીં એવું બને, ગળે ઉતરે નહીં. આ વિગયવાળું ભોજન કેમ લઈ શકાય? આશક્તિની દુનિયામાં કેમ જઈ શકાય? આ વિચાર આવે. તો સાધનાનું ઓવર એસ્ટિમેશન ન જોયું. એટલે ગુરુ પૂછે છે કે આ રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે? અને એ વખતે સાધક કહે છે એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાનની અપેક્ષાએ બેઠું છે. ગુરુ રાજી થયા, સાહેબ આટલું ભણીને આવ્યો છું, હા થોડું બાકી છે, તમે કરાવી દો. એમ નહીં, હું હજુ માટીનું પૂતળું જ છું, મારામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ગુરુદેવ તમે એવી કૃપા કરો કે મારું જીવન સંપૂર્ણતયા પરિવર્તિત થાય. ફરી વાત કરું, ગુરુને રાજી કરવા છે, પ્રભુનો રાજીપો જોઈએ, સદગુરુનો રાજીપો જોઈએ કે સોસાયટીનો જોઈએ? સોસાયટી ખુશ અને ખુશ કેમ? એકદમ આર્થિક રીતે સમૃદ્ધ હો, બીજી બધી રીતે આગળ પડતા હો, પૈસા પણ ખર્ચતા હો, લોકો કે દાન વીર, તમારી છાતી ફોલાય. આ ઓવર એસ્ટિમેશન. અને એવા કોઈને ઝઘડું સારી પદવી આપી દે. પાછી પદવી આપનારને અધિકાર નથી કે ઝઘડું સારી પદવી તમે આપો. ઝઘડું સા ક્યાં ને તમે ક્યાં? તમે દાન આપો ત્યારે તમારી જાતને પૂછું કે આ દાન મારે કઈ રીતે આપવું છે. આજે પણ એવા લોકો છે જે કહે છે કરોડ 2 કરોડ 5 કરોડ ખર્ચવા છે, પણ ક્યાંય મારું નામ ન આવવું જોઈએ. આ સાધનાની સમજણ કહેવાય કે મારું નથી ગઈ, પ્રભુએ આપ્યું છે, પ્રભુએ કહ્યું છે એ રીતે ખર્ચવું છે. એક સંઘના પ્રમુખ એકવાર મારી પાસે આવેલા, એ કે સાહેબ મારે રિઝાઇન કરવું છે. મેં કહ્યું શું થયું? એ સંઘમાં પ્રતિષ્ઠા થયેલી, કરોડો રૂપિયાની ઉપજ થયેલી, એ લોકો જાતે જતા જે જગ્યાની અરજી હોય ત્યાં
અને એમણે નક્કી કર્યું કે 50 લાખને કારણે જુનાર એનું કામ અટકે છે તો સીધા 50 લાખ આપી દો, એક કામ પૂરું થઈ ગયું. બીજે ગયા 25 લાખને કારણે કામ અટક્યું છે, 25 લાખ આપી દો. હવે આટલી મોટી રકમો સિદ્ધિ આપી દે એટલે સંઘવાળા કે અમારે સન્માન કરવું છે. પેલા પ્રમુખ કે બિલકુલ નહીં, પૈસા પ્રભુના અને પ્રભુને અમે આપ્યા, આમાં અમે ક્યાં આવ્યા? પૈસા પ્રભુના, પ્રભુને આપ્યા, આમાં અમે વચ્ચે છીએ જ ક્યાં? અમારું છે શું? પછી મારી પાસે આવ્યા કે સાહેબ અમે ના પાડીએ તો પણ એક સંઘની સોગંદ આપીને પણ અમારું સન્માન કરે છે. મારે આ જોઈતું નથી, માટે પ્રમુખ પદેથી રાજીનામું આપું. આ તો કેમ ચાલે સાહેબ? અમારું સન્માન કેમ હોય છે? ધર્મની સાચી સમજ માટે ઊંડાણમાં જવું પડશે. નહીં તો પહેલા શરત કરે 2 કરોડ આપો, તકતી કેટલા બાય કેટલાની એ નક્કી કરો. એમાં એમ્બોસ કરેલા અક્ષરો હશે, ગોલ્ડન હશે, બધું નક્કી કરો શરત, પછી 2 કરોડ આપો. એમને એમ ના, આ તો વેપાર થયો, આ દાનથી. તો એ સાધક કહે છે એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. ગુરુ રાજી થઈ ગયા, એને બ્રહ્મ વિદ્યા શીખવી દીધી અને એનું જીવન પરિવર્તિત થઈ ગયું. આપણી વાત આ છે, પ્રભુના પ્રેમનો સ્પર્શ થાય, મિત્રા દૃષ્ટિ મળે અને જીવ સૃષ્ટિ સાથેના પ્રેમની યાત્રાનો એક મધુરો પ્રારંભ થાય. એની સાથે જ સ્વરૂપ દશાની યાત્રાનો પણ મજાનો પ્રારંભ થાય. એ સ્વરૂપ દશાની યાત્રા પણ કેટલી મોહક હોય છે અને પ્રભુની કૃપાથી, એ સદગુરુની કૃપાથી આપણી અંદર રહેલો આપણો સ્વભાવ કઈ રીતે નીકળે છે એની વાતો આવશે. કારણ કે એ જ જોઈએ છે. પ્રભુની કૃપા, ગુરુની કૃપા શેના માટે? શેના વાસક લેવા આવો શેના માટે? હવે શું કહીએ એ વખતે? નિથારક પારગા હો, તું સંસારને પેલે પાર, એટલે રાગ દ્વેષ અહંકારને પેલે પાર છે. આ અમારો આશીર્વાદ. અને જ્યાં તમે રાગ દ્વેષ અને અહંકારને શિથિલ કરો છો ત્યાં આનંદ જ આનંદ છે. તમારા આનંદને, તમારા સુખને લૂંટનાર, છૂટવી લેનાર કોઈ પણ હોય તો એ તમારો રાગ, તમારો દ્વેષ છે. દ્વેષ બીજાનામાં કોઈ તકલીફ છે, તમે હેરાન શા માટે થાવ છો? એ આવો છે, અરે એ આવો છે પણ તું કેવો છે તો કે? આપણે દલપતરામની કવિતા હતી, ઊંટે શિયાળને કહ્યું કે તારી ડોક લાંબી છે. પછી કે ગાયનું પૂંછડું લાંબુ, ભેંસનું શીંગડું લાંબુ, પેલાનું આ વાંકું. છેલ્લે બહુ સરસ પંક્તિ આવે છે, સાંભળી શિયાળ બોલ્યું, અન્યનું તો એક છે, આપના 18 છે.
બીજા બધાનો તો એક એક અંગ વાંકું હશે, તમારા 18 અંગ વાંકા છે. ક્યારે લાગ્યું એવું? કોઈનો દોષ જુઓ, ચાલો છૂટ આપો, હું છૂટ આપું, પણ એટલા માટે જોવાનો કે એ દોષ મારામાં છે કે કેમ. એ દોષ એનામાં છે એ જોઈને ધિક્કાર કરવાનો નથી, પણ એ જોઈને મારામાં છે કે કેમ એ જોવાનું. વરસાદ પડ્યો હોય, સેજ ચીકણ થયેલું હોય, એક હૃષ્ટપુષ્ટ માણસ આગળ ચાલતો હોય અને સેજ બેલેન્સ ચૂકાઈ જાય, કાદવમાં પડે, પાછળ તમે છો, એને જોઈને તમે સાવધાન બની જાઓ કે આવો હૃષ્ટપુષ્ટ સશક્ત માણસ એ પણ આ ચીકણમાં પડી જાય તો મારે તો સાવધાન રહેવું જોઈએ. બરોબર? ભગવાને આ જ વાત કરી, સમયમ ગોયમમાં પમાય. હે ગૌતમ, એક ક્ષણનો પ્રમાદ નહીં કરતો, પણ ગૌતમ સ્વામીને નહીં, આપણને કહ્યું છે. ગૌતમ સ્વામી તો અપ્રમત્ત હતા, પણ સંસારમાં એક નિયમ છે કે હવે તો બધી પરંપરાઓ તૂટી રહી છે. સંસારમાં એક નિયમ છે, નવી વહુ આવેલી હોય તો સાસુ સીધું એને કંઈ કહે નહીં, પોતાની દીકરીને કહે, બેટા આપણા ઘરમાં આવું ન ચાલે, આપણા ઘરમાં આવું ન ચાલે. કહે છે કોને? દીકરીને. સંભળાવવું છે કોને? પેલી તૈયાર કરવી છે કે આપણા ઘરમાં આમ જ ચાલશે. એમ પ્રભુએ કહ્યું ગૌતમ સ્વામીને, આપણને લાગુ પડે છે. એક ક્ષણ પ્રમાદ નહીં કરવાનો. મેં એકવાર હસતા હસતા કહ્યું, આપણે પ્રભુને ન કહીએ, સાહેબ ક્ષણનો પ્રમાદ આવે હું નહીં કરું, હું તો કલાકોનો જ કરીશ. મારા જેવો માણસ અને ક્ષણનો પ્રમાદ કરે તો પછી શું રહ્યું? એક સ્વરૂપ દશામાં કેવી રીતે ડેવલપમેન્ટ સર્જાય છે એની વાત. બેસાડ્યો